લખતર તાલુકાના નાના અંકેવાડિયા ગામ નજીક આવેલ D6 કેનાલમાં ગાબડું પડ્યું. પેઢડાથી નાના અંકેવાડિયા તરફ આવતી D6 કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ઘૂસ્યા હતા. નાના અંકેવાડિયા ગામના ખેડૂતોના આશરે 100 વીઘામાં ઉભેલા પાકોમાં પાણી ઘૂસતા પાકોને નુકસાનની ભીતિ. ઘઉં, જીરું, વરિયાળી, ધાણા, અજમો સહિતના પાકોમાં પાણી ફરી વળતા ખેડૂતોના મોં પર આવેલ કોળિયો છીનવાયા જેવો ઘાટ. ખેડૂતો દ્વારા માઇનોર કેનાલની કુંડીઓમાંથી સેવાળ સાફ કરવાની ફરજ પડી. લખતર તાલુકાના નાના અંકેવાડિયા ગામ નજીક નીકળતી પેઢડા ગામ તરફથી આવીને સોખડા નાગડકા તરફ જતી D6 કેનાલની અંદર ગાબડું પડતા આશરે 100 વીઘા જેટલા ખેતરમાં પાણી ઘૂસી જતા ખેડૂતોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જ્યારે હાલની અંદર ખેડૂતો દ્વારા વાવેલ ઘઉં, જીરું, વરિયાળી, ચણા, અજમો સહિતના પાકોમાં પાણી ફરી વળતા ઉભા પાકને નુકસાન જવાની ભીતિ સાથે આ વિસ્તારના ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળે છે. જેમાં મળતી વિગતો મુજબ માઇનોર કેનાલની કુંડીઓની અંદર સેવાળ જામી જતા કેનાલની અંદર છોડવામાં આવતા પાણીની આવક કરતા જાવક ઓછી હોવાને કારણે કેનાલ છલકાઈ જવા પામી હતી. જે પાણી નિકાલ કરવા માટે ખેડૂતો અને મજૂરો દ્વારા કડકડતી ઠંડીની અંદર કેનાલમાં પડીને સેવાળ કાઢવાની ફરજ પડી હતી. ત્યારે આ અંગે અનેક વખત ખેડૂતો દ્વારા લેખિત અને મૌખિક ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતની કામગીરી નહીં કરવામાં આવતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જ્યારે સ્થાનિક ખેડૂતોના કહેવા મુજબ આવા બનાવો દર વર્ષે બને છે. તંત્રવાહકોની ઘોર બેદરકારીથી કેનાલમાં ક્ષમતાથી વધુ પાણી છોડાય છે અને ગાબડા પડતા ખેડૂતોને સહન કરવું પડે છે. આ પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવા માટે સાયફનની કુંડીઓ કાઢીને નાળું બનાવવામાં આવે તેવી લાગણી અને માંગણી ઉઠવા પામી છે. મારું નામ રસિકભાઈ જીવણભાઈ રબારી, નાના અંકેવાડિયા. D6 જે કેનાલ નહીં કે પહેલાંથી નાગડકા જતી અવારનવાર તૂટી જાય, અમારા ખેતીમાં નુકસાન થાય. અમે રજૂઆત કરી પણ કોઈ પગલાં લેતા નથી. જાની સાહેબની અમે વિડીયા મોકલાયા અવારનવાર, પીને આંખે પાટા બાંધેલા છે, એને કંઈ દેખાતું નથી. બરોબર, કેનાલ છલકાવાનું કારણ એ છે કે અહીંયા નાળું કરી નાખે ને મોટું તો સેવર ભરાય બંધ થઈ જાય, એ તકલીફ છે. અને જારીમાં સેવર ભરાય છે, એના સિવાય કેનાલ છલકાય છે. નાળાની માંગ કરી છે પણ કંઈ પૂરી થતી નથી. અમારી માંગ છે કે નાળું અમને કરી દે, એથી અમારી જમીન બચી શકે. ઠાકરસિંહભાઈ રામાભાઈ મારું નામ, લખતર તાલુકાનું કલ્યાણપુરા ગામડું અમારું, અને હું આ અંકેવાડિયામાં મજૂરી કરવા આવ્યો છું. હવે મજૂરીમાં એવું છે, ધમભાઈ મિસ્ત્રીનું અંકેવાડિયા ને જમીન રાખી છે. હવે આમાં અમારે રોજના કુવા સાફ કરવાનું મહિનેથી એક ધારા રોજ કુવા સાફ કરીએ છીએ. આમાં અમે બીજી મજૂરી કરવા પામતા નથી. તો આમાં છોકરાને રોટલા સીની ઉપર ખવડાવવાના, કેનાલ વાળા કોઈ જવાબ ના હાલતા, કોઈ આવતું જ નથી. એક મહિનેથી અમે સાહેબ કુવા સાફ કરીએ છીએ અને અધિકારીઓને કેવી રીતે કે હા કેનાલ બંધ કરાવી છે સાફ કરવા આવે, કોઈ આવતું નથી. રોજ અમે કુવા સાફ કરીએ છીએ, એટલે અમારે બીજી મજૂરી કરવી કે કુવા સાફ કરવા રહું. હું નાના અંકેવાડિયાનો ધર્મેન્દ્રભાઈ પ્રભુભાઈ મિસ્ત્રી. મારા ખેતરમાં પેઢડાથી નીકળી નાગડકા જતી D6 કેનાલ વારંવાર છલકાય છે, ઓવરફ્લો થાય છે અને સતત આ નુકસાન થતું રહ્યું છે અને થતું આવે છે. અને ઘણી વખત રજૂઆત કરવા સુધી અને CM સુધી ઈમેલ પણ કરેલ છે અને વિડીયો પણ મોકલેલ છે, છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી અહીં થયેલ નથી અને કોઈ અધિકારીઓ અહીં આવતું પણ નથી. અને આ બેરામુંગા સરકાર કે બેરામુંગા અધિકારીઓ દબંગાઈ કરી અને આનું કોઈ નિરાકરણ લાવતા નથી. એટલે આના માટે તાત્કાલિક જો ધોરણે કંઈક નિરાકરણ આવે તો સારું, નહીં તો ઊભા પાકને જોરદાર નુકસાન થઈ રહ્યું છે. તો આનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે અમારી માંગ છે. અમે જાની સાહેબને ઘણી વખત વિડીયો પણ મોકલેલા છે, છતાં પણ કોઈ પણ નિરાકરણ આનું આવેલું નથી અને અધિકારીઓ દબંગાઈ કરી રહ્યા એવું અમને લાગી રહ્યું છે. એટલે કેનાલ તૂટવાથી કયા પાકોને નુકસાન? આ કેનાલ તૂટવાથી અમારે છે જીરું છે, ચણા છે, ઘઉં છે, વરિયાળી છે, ધાણા છે, દરેક પાકને આ મોટા પાયે 100 વીઘાની અંદર આજે પાણી ફરી વળ્યું છે અને નુકસાન થયેલ છે. એટલે તાત્કાલિક આનું પાણી બંધ કરી અને કેનાલ રિપેર કરે અને નાળું બનાવે એવી અમારી માંગ છે. મારું નામ વિક્રમભાઈ હેમુભાઈ, નાના અંકેવાડિયા ગામ. પેઢડાથી અંકેવાડિયા આવતી કેનાલ નાગડકા જાતી કેનાલમાં અવારનવાર છલકાઈ જાય છે. અમારું અહીં 100 વીઘાની જમીન છે. અમારી અહીંયા બધાની જમીનમાં અવારનવાર બગાડ આવરી થાય જ છે, પણ કોઈ તંત્ર જવાબ દેતું નથી. અમે ઘણી વખત રજૂઆત કરેલી છે જાની સાહેબને નિમને, તો જાની સાહેબ એક જ વાત કરે કે આવ કંઈ વાંધો નહીં, અમે 2 દીમાં મોકલી દઉં, પણ કોઈ જવાબ દેતા નથી. પાછા અવારનવાર પાછા જાની સાહેબને ચાલુ કરાવી દે છે કેનાલ, અને એમનામ અમારા કોઈ જવાબ કોઈ દેતું નથી. હવે પછી અમારે ગમે આનો કંઈક રસ્તો અમને કરાવી દો સરકારશ્રીની, નકે અમે આંદોલન ઉપર ઉતરશું.
બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.